टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે સુરતની વાત કરીએ। બિસ્માર માર્ગોથી શહેરીજનોની સાથે ધારાસભ્ય પણ ત્રાહિમામ પોકારી ગયા છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ ખાડા માટે તંત્રને જવાબદાર ઠેરવ્યું છે। અધિકારીઓમાં કામ કરવાની ઈચ્છા શક્તિ દેખાતી નથી તેમ કુમાર કાનાણીએ જણાવ્યું। ચોમાસાના આરંભે જ સ્માર્ટ સિટી સુરતના રસ્તા ધોવાઈ ગયા છે। સુરત આખું ખાડાગ્રસ્ત બની ગયું છે। લોકોની હાલાકી ચરમસીમાએ પહોંચી છે। સંકલન બેઠકમાં પણ બિસ્માર માર્ગો મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા હતા। બિસ્માર માર્ગ હોય, ખાડા હોય, આ તમામ મુદ્દે કુમાર કાનાણીએ પણ રોષ વ્યક્ત કર્યો છે। સુરત શહેરમાં ખાડા અને બિસ્માર માર્ગોથી શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કુમાર કાનાણીએ જણાવ્યું છે, આપને જણાવી દઈએ, વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ જ ખાડા માટે તંત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે। ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। જો નેતાઓ અને ધારાસભ્યોની જ રજૂઆતને તંત્ર ઘોળીને પી ગયું છે તો શહેરીજનોની રજૂઆત પર કામગીરી ક્યાંથી થશે અને લોકોને પડતી હાલાકીનું નિવારણ કેવી રીતે આવશે તે સવાલ પણ કુમાર કાનાણીએ ઉઠાવ્યા। જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી સુરત શહેરના રોડ રસ્તાની હાલત કંઈક અલગ જોવા મળી રહી છે। તમામ રોડ રસ્તા પર મસ્ત મોટા ખાડા, રસ્તાનું ધોવાણ થયું છે અને આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ જે અધિકારીઓ છે તે નક્કર કામગીરી કરતા નથી ને ત્યારે સંકલન બેઠકની અંદર વરાછાના ધારાસભ્ય કુમાર કાકા દ્વારા જે છે ઉગ્ર રજૂઆત કરી હતી। તો આપણી સાથે કુમાર કાકા જોડાયા, તેમની સાથે વાત કરીશું। કાકા, આપની ખાડાને લઈને રજૂઆત ઉગ્ર, શું કારણ ઉગ્ર થવાનું? ચોમાસા દરમિયાન વરસાદને કારણે જે રસ્તાઓ ધોવાયા છે, જે ખાડાઓ પડ્યા છે, એ ખાડાઓની ખૂબ મોટા પ્રમાણમાં લોકોની ફરિયાદો આવી રહી છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રસ્તા તૂટવાનો ભોગ લોકો બની રહ્યા છે। ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકો અમને ફોન કરે છે, ફરિયાદ કરે છે, એ સ્વાભાવિક છે કે લોકો તો ચૂંટાયેલા પ્રતિનિધિને જ ફરિયાદ કરે। પરંતુ સંકલનની મિટિંગની અંદર મેં અધિકારીઓ સામે કીધું છે કે લોકો અમને ફરિયાદ કરે છે, લોકો અમને વાત કરે છે કે આ રોડ જે તૂટ્યા છે તો તમે શું કરો છો? તો મારો એક જ પ્રશ્ન છે કે આ રોડ ધોવાઈ જાય છે એની જવાબદારી કોની? નક્કી તો થવું, જવાબદારી તો નક્કી થવી જોઈએ ને। ધારાસભ્યની જવાબદારી છે, કોર્પોરેટરની જવાબદારી છે, કોની જવાબદારી છે? આ રોડ ધોવાઈ જાય છે, ખાડાઓ પડે છે, જવાબદારી કોની? એમની પાસે કોઈ જવાબ નહોતો। મને એનો જવાબ ના મળ્યો। મેં કીધું ચાલો આનો જવાબ તમારી પાસે નથી તો રોડ ધોવાઈ શા માટે જાય છે, ખાડાઓ શા માટે પડે છે, એનો મને જવાબ આપો। આ જવાબ મેં વહીવટી તંત્ર પાસે એટલા માટે માગ્યો છે કે રોડ શા માટે ધોવાય છે, ખાડાઓ શા માટે પડે છે અને એની જવાબદારી કોની? વહીવટી તંત્ર મને જો જવાબ આપે તો એ જવાબ હું લોકોને આપી શકું કે શું કામ તૂટે છે, શું કામ ખાડા પડે છે, જવાબદારી કોની? એ વાત નક્કી થાય તો હું લોકોને કહી શકું। પણ તંત્ર પાસે આનો જવાબદારી કે શા માટે તૂટશે એનો કોઈ જવાબ નહોતો। અધિકારીઓ, મેટ્રોની વાત હોય અથવા તો બીજા એસએમસીના અધિકારીઓ છે તે બતાવવા પૂરતી, એટલે કે ફોટા પાડી એક બે જગ્યાએ જે ફોટા પાડીને મોકલી આપતા હોય છે, પણ જે ખરેખર જે મોટા ખાડા છે ત્યાં પૂરતા નથી। હું ચોક્કસપણે માનું છું કે જે કંઈ ખાડાઓ પડ્યા છે, રોડ રસ્તા ધોવાયા છે, એ ગમે તેટલું આપણે કરીએ, ફોટા પાડીએ કે ગમે તે કરીએ ઠીક છે, પરંતુ જ્યાં સુધી લોકોને સંતોષ ન થાય, લોકોને કામગીરીનો અહેસાસ ના થાય ત્યાં સુધી કામગીરીમાં ઉણપ છે। એટલે લોકોને સંતોષકારક કામગીરી થવી જોઈએ। આ હતા કુમાર કાકા, જે રીતે રોડ રસ્તાની અંદર જે ધોવાણ થઈ રહ્યું છે, મસ્ત મોટા જે ખાડા પડી રહ્યા છે તેની જવાબદારી નક્કી થવી જોઈએ અને તેની પાછળનું જે કારણ છે તે પણ ચોક્કસપણે શોધવું જોઈએ। કારણ કે દર વર્ષે આ રીતની સ્થિતિ કેમ થાય છે તે વિચારવામાં નથી આવતું, પણ જે રીતે ખાડા પડતા હોય છે સમયસર રિપેર થઈ જશે, રિપેરિંગ કામ થઈ જશે તે રીતના દાવા કરતા હોય છે, તેને લઈને ધારાસભ્ય કુમારભાઈએ સંકલનમાં ઉગ્ર રજૂઆત કરી હતી। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।